હેલો ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં? હું તમારું ફરી સ્વાગત કરું છું આપણી ચેનલ પાવર્સ ઓફ નંબર્સમાં. તો આજે આપણે વાત કરીશું પુરુષોત્તમ મહિના વિશે, કે જે આવી રહ્યો છે 17 મે 2026 થી 15 જૂન 2026 સુધી. તો પુરુષોત્તમ મહિનાનો કેટલો બધો મહત્વ છે એ આજે આપણે જોઈશું. અને પુરુષોત્તમ મહિનામાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એ પણ તમે આ વિડીયોના મારફતે જાણશો. હિન્દુ કેલેન્ડરના હિસાબે સૌર વર્ષ અને ચંદ્ર વર્ષ એના બંનેના અંતરના લીધે પૂરો એક મહિનો વધે છે, તો તેને અધિક મહિનો કહેવામાં આવે છે. અને આ જે એક મહિનો છે એ પૂરા 32 મહિના પછી આવે છે. તો એટલા માટે આનો બહુ જ મહત્વ છે. અને વિષ્ણુ ભગવાને જાતે આ માસ મહિનાને પોતાનું પુરુષોત્તમ નામ આપ્યું છે, એટલે આ પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખાય છે. અને એનું ઘણું જ ફળ છે. જે રીતે કે એક આપણે કહીએ છીએ ને કે એક પગલે પગલે અશ્વમેધ યજ્ઞનું ફળ મળે, એવી રીતે જે આ મહિનામાં તપ, જપ, દાન, પુણ્ય જે પણ કરશે એનું એને એટલું બધું ફળ મળશે, વિચારો. અને એ પણ સહસ્ત્ર ગણું ફળ મળશે, એક નહીં સહસ્ત્ર ગણું, એટલે 100 ગણું એટલું બધું ફળ મળશે. તો આનું કેટલું બધું મહત્વ છે આ મહિનાનું. તો આ મહિનામાં તમે શું ન કરી શકો? તો આ મહિનામાં તમે વિવાહ, મુંડન, પછી કોઈની જનોઈ આપવાની હોય, ગૃહ પ્રવેશ કરવાનો હોય, તો એ બધું તમે ન કરી શકો. પછી આ મહિનામાં અગર તમે નિયમિતતાથી એક નિયમ લો અને એને આખો મહિનો તમે નિયમ પ્રમાણે વર્તો, તો તમે આ મહિનાના એન્ડમાં જ ખબર પડી જશે કે તમને કેટલું બધું ફળ પ્રાપ્ત થયું, કે કેટલું બધું પુણ્ય પ્રાપ્ત થયું, અને તમારા જે જીવનમાં છે એમાં પરિવર્તન આવવાનું સ્ટાર્ટ થશે. જે રીતે કે આમાં કહ્યું છે કે જે નૈમિષારણ્યના ઋષિઓ છે એમણે કહ્યું છે કે આ મહિનાને તો એમણે કલ્પવૃક્ષ કહ્યો છે. અને દુર્વાસા ઋષિએ તો એમ કહ્યું છે કે જે આ મહિનામાં તીર્થ સ્નાન કરશે, પુણ્ય કરશે, એના તો બધા પાપ ધોવાઈ જશે. અને જેમને દરિદ્રતા હોય, જો આ મહિનો એ લોકો નિયમિતતાથી કરે તો એમની દરિદ્રતા પણ જતી રહે છે. તો આ મહિનાનું ઘણું ઘણું કહેવાય ને કે ઘણું ઘણું મહત્વ છે. તો આ 32 મહિના પછી આ મહિનો આવે છે, તો આનો લાભ જરૂરથી બધાએ ઉઠાવવો જોઈએ. અને એક મહિનો તમારે નિયમિતતાથી તમે આ મહિનો કરશો તો તમને ઘણું ફળ મળશે. આ મહિનામાં તમારે માંસાહાર ન કરવો જોઈએ. આ મહિનામાં તમારે કોઈનું અપમાન ન કરવું જોઈએ. સાસુ હોય કે વહુ હોય, વહુએ સાસુને અને સાસુએ વહુનું અપમાન ન કરવું જોઈએ. કોઈનું પણ દિલ દુખાય એવું બોલવું પણ ન જોઈએ. અને ઝઘડો તો બિલકુલ ન કરવો જોઈએ. ઘરમાં તમે સંપથી રહેશો તો એટલું આ મહિના પછી જ તમને ખ્યાલ આવી જશે કે કેટલું એનું ફળ પ્રાપ્ત થાય છે. અને તમારા જે આગળના જે પાપ હશે એ તો આ મહિનામાં ધોવાઈ જ જશે. કારણ કે તમે અગર સારા કર્મ કરશો, તમે કોઈની નિંદા કુટલી નહીં કરો, કે તમે કોઈના વિશે ખરાબ નહીં બોલો, અને ખાલી તમે તમારા પૂજા અર્ચનામાં અને તમારા જે તપસ્યા કરો છો એમાં તમે જે ધ્યાન આપશો, તો તમને આનું અનંત ગણું કે 100 ગણું સહસ્ત્ર ગણું ફળ મળશે. તો આ મહિનો બહુ જ મહત્વનો છે. અને આ મહિનામાં પૂનમ પણ આવે છે અને 11સ પણ આવે છે. જે રીતે કે ઘણા આખો મહિનો ઉપવાસ પણ કરે છે. પણ સમજો કે તમારાથી ઉપવાસ નથી થતો, તો તમે આ મહિનાની જે પૂનમ અને 11સ આવે છે એ પણ કરશો તો પણ તમને બહુ જ પુણ્ય મળશે. અને આ મહિનામાં તમને અગર નિયમિતતાથી સવારે વહેલા સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન કરીને પૂજા પાઠ કરો, અને નિયમિતતાથી એ કહેવાય ને કે આ જે એક મહિનો છે એ ભગવાને આપણને આપ્યો છે, એ મહિનામાં અગર તમે જપ દપ અને તમે માળા કરો, સહસ્ત્રનો પાઠ કરો છો, ઓનલાઈન સાંભળો છો, તો પણ તમને એનું ઘણું ફળ મળશે. જે રીતે કે તમે એક નિયમ લો કે આજે આ મહિને હું 11 માળા કરીશ કે 21 માળા કરીશ, તો તમે એ પ્રમાણે ત્યાં બેસીને એક સ્થાન પર બેસીને હરરોજ તમે અગર એટલી માળા કરશો તો એનું પણ તમને અનેક ઘણું ફળ મળશે. કહેવાય છે ને કે આ જે મહિનો છે એને ચતુર્માસનું આપણે વ્રત કરીએ ને, ચતુર્માસ કરીને એના કરતાં પણ વધારે ફળ તમને આ મહિનો કરવાથી મળે છે. તો આ માસ બધાએ જરૂરથી કરવું જોઈએ. અને આ માસ કરવાથી
તમને બહુ જ ફાયદો થશે. અને આપણે બહુ પુણ્યશાળી કહેવાય કે આપણને આ મહિનો છે આપણને વિષ્ણુ ભગવાને પુરુષોત્તમ માસ તરીકે આપ્યો છે, તો આપણે એનો બહુ જ લાભ ઉઠાવીએ. મહિનામાં અગર દાન પુણ્ય કરો છો, ગરીબોને દાન કરો છો, વસ્ત્રનું દાન કરી શકો છો, તમે છત્રીનું દાન કરી શકો છો. આ મહિનામાં તમે જળનું કહેવાય છે ને, જેઠ અધિક છે, તો અત્યારે ગરમી બહુ પડે છે, તો તમે આ જેઠ અધિકમાં અગર તમે જળનું પણ દાન કરો છો તો પણ તમને અનેક ઘણું ફળ મળશે. તો જરૂરથી જેટલું બને એટલું આ મહિનો તમે પુણ્ય કમાઈ લો, તો તમને બહુ ફાયદો થશે. તો ફ્રેન્ડ્સ, તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી હરે કૃષ્ણ હરે રામ લખજો, અને આ વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, થેન્ક યુ, ટેક કેર.